नारायण प्रभु, हे दादा, हे भागवत स्वरूप भगवान, हे प्रभु श्रीमन नारायण नारायण हरि हरि, श्रीमन नारायण नारायण हरि हरि, श्रीमन नारायण नारायण हरि हरि। ओम नमो नारायण हरि ओम नमो नारायण, श्रीमन नारायण नारायण हरि हरि, लक्ष्मी नारायण नारायण हरि हरि। ओम नमो नारायण। हे प्रभु, हे भागवत स्वरूप भगवान, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, वासुदेवाय हरि, वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय, वासुदेवाय हरि, वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। वाला भक्तों, परम श्रोताओ, वैष्णवो, आप सर्वेना हृदय कमल में बिराजता विष्णु परमात्मा श्री हरि भागवत स्वरूप भगवान आदि शक्ति एमने कोटानु कोटि दंडवत प्रणाम। आओ मन मोहना, आओ नंद नंदना, गोपियों के प्राण धन, राधा जी के रमणा, गोपियों के प्राण धन, राधा जी के रमणा। आओ नंद नंदना, आओ मन मोहना, गोपियों के प्राण धन, राधा जी और रमणा, गोपियों के प्राण धन, राधा जी और रमणा। आओ मन मोहना, आओ नंद नंदना, गोपियों के प्राण धन, राधा जी और रमणा। लालन एक विनय सुनिए, लालन एक विनय सुनिए, अब मेरी गली में आए ना। लालन एक विनय सुनिए, अब मेरी गली में आए ना।
आइए तो करुणा करके हंस के सुनाइए गाइए ना। आइए तो हंस के सुना के गाइए ना। गाइए तो अधरो धर के मुरली यह मंद बजाइए ना। गाइए तो अधरो धर के मुरलिया यह मंद बजाइए ना। सरसाइए ना उन प्रेम वृथा। सरसाइए ना उन प्रेम वृथा। पुनि आइए तो फिर जाइए ना। पुनि आइए तो फिर जाइए ना। कजरारी तेरी आंखों में कजरारी तेरी आंखों में मेरे श्याम मेरे कन्हैया मेरे श्याम मेरे कन्हैया। क्या भरा हुआ टोना है। क्या भरा हुआ टोना है। कजरारी तेरी आंखों में मेरे श्याम मेरे कन्हैया। क्या भरा हुआ टोना है। तेरा तो असर औरों का मरण। तेरा तो असर औरों का मरण। बस जान हाथ से धोना है। बस जान हाथ से धोना है। क्या खूब ये हंसना क्या खूब ये हसन बयान करूं। मेरे श्याम मेरे कन्हैया मेरे श्याम मेरे कन्हैया। तू सुंदर श्याम सलोना है। तू सुंदर श्याम सलोना है। प्रगट किशोरी प्राण धन जीवन। प्रगट किशोरी प्राण धन जीवन। तू ब्रज का एक खिलौना है। तू ब्रज का एक खिलौना है। आओ मन मोहना आओ नंद नंदना। गोपियों के प्राण धन राधा जी और रमणा। आओ मन मोहना आओ नंद नंदना। गोपियों के प्राण धन राधा जी और रमणा। बोलिए भागवत स्वरूप भगवान की जय। વાલા ભક્તો, આપણે આ મંગલાચરણ થઈ ગયું કહેવાય ભાગવતજીનું। આ શ્રાવણ માસ નિમિત્તે
મહાદેવજીને આપણે શ્રીમદ ભાગવત કથા શ્રવણ કરાવવાનો સંકલ્પ છે એ પૂરો કરશે. મહાદેવજી રાજી થશે, કરુણા કરશે. ભાગવત સ્વરૂપ ભગવાન કૃપા કરશે. દશામાં એ પણ અત્યારે જાગૃત છે. હવે 10 દિવસનું એમનું વ્રત પણ આ તમે બધા મહિલાઓ, મોટે ભાગે મહિલાઓ કરે છે. ઘણા પુરુષો કરે, બહુ શ્રદ્ધાની વાત છે. એની કૃપા તો કાંઈ ન ઘટે વાલા ભક્તો. જીવનમાં ડગલે ને ડગલે બુદ્ધિ શક્તિ આ ભાગવત આપે તો કાંઈ ક્યારેય નુકસાન ન આવે. અને છતાંય જો આવે તો આ બેઠા જ છે ને આપણે કૃષ્ણ સ્વરૂપ, આદિશક્તિ સ્વરૂપ કૃષ્ણ, ખાટુ શ્યામ, શ્રીનાથજી બાવા, મહાદેવજી, એ બધા આપણા માટે તત્પર હોય છે ભક્તો માટે. બસ એમને તો ભક્ત બહુ પ્રિય છે, ભક્તને મદદ કરે છે હંમેશા. અને આપણે ભક્તોએ શું કરવાનું? પ્રાર્થના કરવાની, બસ. તો થઈ જાય એમનું. અને કૃપા થઈ જાય તો પણ આપણને સદબુદ્ધિ આપે છે ઈ આ માં સરસ્વતી. એને આપણે પ્રાર્થના કરીએ. તો દિવ્ય સ્મરણ અને કથા ભગવાનને આ જ પસંદ છે વાલા ભક્તો. તો આપણે બધા, તમે પણ સાથે પ્રાર્થના કરીએ. હું કરું પ્રાર્થનામાં શારદે, હું કરું પ્રાર્થનામાં શારદે, કે સવારજો મારી મતી, કે સવારજો મારી બુદ્ધિ, માં સરસ્વતી, માં શારદે, માં ભગવતી, માં શારદે, હું કરું વિનંતી માં આપને, હું કરું વિનંતી માં આપને, કે સુધારજો મારી મતી, માં સરસ્વતી, માં ભગવતી, માં સરસ્વતી, માં ભગવતી, માં સરસ્વતી, માં ભગવતી.
વામ અંગે વીણા શોભતી, વામ અંગે વીણા શોભતી, કર પુસ્તક માલા ધારતી, વામ અંગે વીણા ધારતી, કર પુસ્તક માલા શોભતી, સોહે સવારી હંસિની, સોહે સવારી હંસની, શ્રુત જ્ઞાનની છો અધીશ્વરી, મા શારદે મા ભગવતી, મા શારદે મા ભગવતી, સવારી મોરની, સોહે સવારી મોરની, શ્રુત જ્ઞાનની છો અધિપતિ, શ્રુત જ્ઞાનની છો અધિપતિ, મા શારદે મા ભગવતી, મા શારદે મા ભગવતી, દેવવૃંદ તમોને સદા વંદે, દેવવૃંદ તમોને સદા વંદે, તવ નાહી મન રમણે રમે, તવ નાહી મન રમણે રમે, કરુણામયી ભવતારિણી, કરુણામયી ભવતારિણી, મુજ તમ તિમિરને તારતી, મુજ તમ તિમિરને વારતી, કરુણામયી ભવતારિણી, કરુણામયી ભવતારિણી, મુજ તમ તિમિરને વારતી, મા સરસ્વતી મા ભગવતી, મા સરસ્વતી મા શારદે મા શારદે મા ભગવતી, ઘટ ઘટમાં તમારો વાસ છે, ઘટ ઘટમાં તમારો વાસ છે, તુજ દ્રષ્ટિથી અંજવાસ છે, તુમ દ્રષ્ટિથી જ્ઞાન છે, સેવે મનય ચરણે સદા, સેવે મનય ચરણે સદા, અજ્ઞાનતાને નિવારતી, અજ્ઞાનતાને નિવારતી,
સરસ્વતી માં ભગવતી માં શારદે માં સરસ્વતી માં ભગવતી હું કરું પ્રાર્થના માં શારદે હું કરું વિનંતી માં શારદે કે સુધારજો મારી મતી માં ભગવતી માં સરસ્વતી માં ભગવતી માં સરસ્વતી. આ કયો રાગ છે એ ખબર પડી ગઈ ને તમને? આ સુંદર મજાની રચનાઓ ભાગવતજીના સિદ્ધાંત ઉપર આ વર્ષો પહેલા રચનાઓ કરી છે. એ સીધે સીધું કહી શકાય આ બનાने वाले ने क्या बनाया है, अद्भुत. सीधे सीधे भगवान ने कही शकाय, हे भगवान किसी राह पे किसी मोड़ पर किसी राह पे किसी मोड़ पर कहीं चल न देना तू छोड़ कर, कहीं चल न देना तू छोड़ कर, मेरे हम सफर मेरे हम सफर मेरे हम सफर मेरे हम सफर. ભક્તિ કરવાથી આપણી સાથે ને સાથે રહીએ છો અરે આગે આગે ચલતા હે વો. વાલા ભક્તો, જ્યારે કોઈ ભક્ત ઘરેથી નીકળે આ ભાગવતની કથા સાંભળવા, ત્યારે ભગવાન કૃષ્ણ આદિશક્તિનું સ્વરૂપ, આદિશક્તિ પોતે એ ભક્તની આગળ આગળ જાય છે, ચાલે છે આગળ આગળ. ભક્તનો રસ્તો ચોખ્ખો કરતા કરતા ભગવાન ભક્તને લઈ જાય જ્યાં કથા હોય ત્યાં. કારણ કે ભક્તને કથા સાંભળવાનો ઈરાદો છે, એનો સંકલ્પ કોઈ પણ ભક્તનો હોય, ભગવાન એને ભાગવત સુધી દોરી જાય છે. અને આવી જ રીતે વાલા ભક્તો, પ્રભુ ભક્તો ઉપર કરુણા કરે છે અને કથા સાંભળીને જ્યારે ભક્ત પાછા પોતાના સ્થાન ઉપર જાય ત્યારે ભગવાન ભક્તની પાછળ પાછળ જાય છે. જેવી રીતે એક ગાય ગૌમાં એના વાછરડાને પાછળ પાછળ જાય, વાછરડું શક્તિ વધારે હોય એનામાં તો આગળ આગળ ચાલે. એમ ભક્ત કથા સાંભળે ને પછી પરમાત્માની કૃપા થાય, એનામાં શક્તિઓ વધે. એટલે પ્રભુ એને પ્રેમ કરે છે ભક્તને, કે જેમ ગૌમાં એના વાછરડા ઉપર પ્રેમ કરે અને એની પાછળ પાછળ જાય, એમ ભક્ત કથા સાંભળીને જ્યારે ઘેરે જાય પોતપોતાના, ત્યારે પ્રભુ એમની પાછળ પાછળ જાય છે. આવા ભક્ત વત્સલ ભગવાન કહેવામાં આવ્યા છે. વાલા ભક્તો, આ
ભાગવત સ્વરૂપ ભગવાન આદિ શક્તિ અલગ અલગ સ્વરૂપે બિરાજમાન છે. કાશી વિશ્વનાથ મહાદેવ એ પણ બિરાજમાન છે. ત્યાં ગંગા મૈયા એમની સાથે ગંગા કિનારે આ મહાદેવજીએ જ રચના કરી છે. એ બનારસ કહો, વારાણસી કહો કે કાશી કહો, ત્રણેય એક જ સ્થાન છે, ત્રણેય એક જ જગ્યા છે. અહીંયા વિશ્વનાથ મહાદેવ સ્વયં પોતે રહ્યા છે. આખા ભારતમાં આ વિખ્યાત તીર્થ સ્થાન છે તથા યાત્રા ધામ છે. જલનું મહત્વ છે ગંગાજી એટલે તીર્થ, અને ધામનું મહત્વ છે કાશી, ભગવાન મહાદેવનું સ્થાન એટલે ધામ કહેવાય. આ જ્યોતિર્લિંગોમાં એક જ્યોતિર્લિંગ છે. આ કાશી એમની આસપાસ 16 ઉત્તમોત્તમ યાત્રાના ધામ છે. ઘણાય આજુબાજુમાં કાશીની 16 તો બહુ પ્રખ્યાત. એક દશાશ્વમેધ ઘાટ, લલિતા ઘાટ, અને ત્યાંથી ગંગા દ્વાર, ત્યાંથી કાશી વિશ્વનાથ મહાદેવજીનું દિવ્ય અને ભવ્ય મંદિર છે, સ્થાન છે. આ 80 ઘાટ, હરિશ્ચંદ્ર ઘાટ, કાલ ભૈરવ મંદિર, સંકટ મોચન હનુમાનજી મંદિર, આ પરમ કૃપાળુ આદિશક્તિ એ આવા સ્વરૂપો ધારણ કરીને પ્રગટ થયા છે, બિરાજમાન થયા છે. એ તો ક્યારેક કૃપા થશે તો આપણે બધા સાથે ત્યાં જઈને કથા કરીશું. કાશી વિશ્વનાથ મહાદેવ એ આપણે જેમ અહીંયા શ્રાવણ મહિના નિમિત્તે મહાદેવજી તો બધાય, અરે અહીંયા પણ એ કાશી વિશ્વનાથ એ પણ અહીંયા બિરાજમાન છે, કારણ કે અહીંયા કથા છે. જ્યાં કથા હોય છે ત્યાં મહાદેવજી સ્વયં હાજર હોય છે. એટલે વાલા ભક્તો, આપણે અહીંયા મહાદેવજીને કથા સંભળાવીએ છીએ, અને એની કૃપા થશે તો મહાદેવજી પોતે ત્યાં બોલાવશે કાશી, અને મહાદેવજીની કૃપા થાય ઈ બોલાવે કાશી વિશ્વનાથ મહાદેવ અમને અને આપ સર્વે અથવા આપનામાંથી કોઈ પણને. તો એવું બને વાલા ભક્તો કે આપ કથા શ્રવણ કરો છો એક ચિત્તે, તો પેલા આપની ઉપર કૃપા કરે મહાદેવજી, કારણ કે મહાદેવજીને કથા બહુ પ્રિય છે. મહાદેવજીને કથા સાંભળવી, અને મહાદેવજી મોટામાં મોટા વક્તા, મોટામાં મોટા શ્રોતા છે. જ્યોતિર્લિંગ તીર્થ યાત્રામાં આ વિશ્વનાથજીની આરતી
ત્યાં કાશી મંદિરમાં કુલ 5 વાર દરરોજ આરતી થાય છે બાબા વિશ્વનાથજીની. બોલીએ કાશી વિશ્વનાથ મહાદેવ કી જય. એમનું સ્મરણ હો ગયા મંગલાચરણ. આ 5 વખત આરતી પહેલી વહેલી બ્રહ્મ મુહૂર્તમાં એને મંગલા આરતી કહેવાય છે. ત્યાર પછી ભોગ આરતી, ત્યાર પછી સપ્ત ઋષિ આરતી, ત્યાર પછી શિંગાર આરતી અને અંતે દિવસના અંતે શયન આરતી થાય છે. વાલા ભક્તો, આ મહાદેવજીની કૃપા. અને ભક્તો ત્યાં જાય છે, રોકાય છે, આનંદ કરે છે. આ ભક્તો એ ભક્તિ કરે તો કૃપા થાય. ભક્તિ કરે તો મહાદેવજી દયા કરુણા કરે. નહીતર વિરોધ, રાક્ષસી પ્રવૃત્તિ, ટીકા, નિંદા, ઉથલી, એકબીજાની તારી મારી કરવી, વાતું, એ ભગવાનને પસંદ નથી. કપટ ભગવાનને પસંદ નથી. અભિમાન ભગવાનને પસંદ નથી. વાલા ભક્તો, પ્રભુ ભક્તિથી રાજી થાય છે. એક બીલીપત્ર, એક જલકા લોટા આ મહાદેવજીને ચડાવો, બસ એ કરુણા કરે છે, મદદ કરે છે. એવા આ મહાદેવજી આપણી ઉપર પણ કરુણા કરે, કૃપા કરે. એ એમનો એક પ્રકારનો ગુણ છે, કૃપા કરવાનો, કરુણા કરવાનો, ભક્તોને આનંદ કરાવવાનો, ભક્તોને રાજી કરાવવાનો. તો આ કથાના શરૂમાં મંગલાચરણ કહેવાય. અને મંગલાચરણથી એમની કૃપા વધે, બુદ્ધિ શક્તિ જાગૃત થાય, વિકાસ થાય. આપણે દિવ્ય સ્તુતિ કરીશું. નમઃ તસ્મૈ ભગવતે વ્યાસાયામિત તેજસે પપુઃ જ્ઞાનમ અયમ સૌમ્ય યત મુખાંબુઃ અહાવસમ. આ વ્યાસ ભગવાનને પ્રાર્થના કરી કહેવાય. અસ્તિ સ્વસ્તરુણી કરાગ્ર વિગલાત કલ્પ પ્રસૂના પ્લુતમ વસ્તુ પ્રસ્તુત વેણુનાદ લહેરી નિર્વાણ નીર વ્યાકુલમ સહસ્ત્ર નિબધની વિવિલસદ ગોપી શાસ્ત્રાવૃતમ હસ્તન ન્યસ્ત નતાપ વર્ગમ અખિલો દારમ કિશોરાત કૃતિ દારમ કિશોરાત કૃતિ.
ભગવાનની એક બીજી દીકરી આકૃતિ એમના લગ્ન રુચિ ઋષિ સાથે કર્યા છે. લગ્ન સમયે એવી શરત રાખી કે આ કન્યાને દીકરો થાય, પહેલા ખોડે પહેલો પ્રસૂતિ પહેલો દીકરો થાય તો એ કન્યાના પિતાને આપી દેવો મનુ ભગવાનને. આવી શરતે વિવાહ કરવામાં આવે છે. મનુ ભગવાને પણ આવી શરતે વિવાહ પોતાની દીકરીના કર્યા છે. જ્યારે પુત્ર ન હોય અને દીકરી હોય તો દીકરીના વિવાહ સમયે આવી શરત એટલે રાખવામાં આવે કે દીકરો થાય તો દીકરીના પિતાને આપી દેવો. એટલે પિતા માતા એ પુત્ર પ્રાપ્તિ એવી અનુભૂતિ કરે અને એ પુત્ર ઘટપણમાં પણ અને ભક્તિ જ્ઞાન એના કારણથી માતા પિતાને સદા સેવા કરે. જેને દીકરો ન હોય એ આવી રીતે વિવાહ કરે છે. અને આ તો પ્રભુની કૃપા ભાઈ. ભાગવત ભગવાન એ આદિશક્તિ એ જ આમ તો બધાયનું પાલન પોષણ કરે છે. આમ તો આપણે ટીકા નથી કરવી, પણ આ એક જાતની શ્રદ્ધા આદિશક્તિ તરફ તો ઓછી કહેવાય કે ન કહેવાય કે હું કન્યાના લગ્ન કરાવું, મારે દીકરો નથી, મારી કોણ સેવા કરે, ઘટપણમાં કોણ ધ્યાન રાખશે, તો તમારે આ કન્યાને દીકરો થાય તો મને આપી દેવો. આ એક જાતનું શ્રદ્ધા ઓછી તો કહેવાય ને દાદા. અને ભગવાન કરુણા કરે છે. એ વખતે મનુ ભગવાનને પણ એ તો આ એક જાતની લીલા કરતા હોય છે. મનુ ભગવાન આ આદિશક્તિ આવી રીતે લગ્ન થઈ શકે એવું આપણને બધાને બોધ આપે છે. અને આપણે બધા આવી રીતે કરી શકીએ જો આપણને ઓછી શ્રદ્ધા હોય. નહીતર આ પાલન પોષણ બધા જીવનું ઈ કરે છે તો આપણું ઘટપણ એ પસાર ન કરે. ભક્તિ કરીએ તો એ ધ્યાન રાખે. આ દીકરીઓ ભલે ને હોય ગમે તેટલી તો, અને તમે જુઓ તો એવું કથામાં ક્યાંય નથી આવતું કે કરદમ ઋષિએ 9 કન્યા પરણાવી, પણ એને તો એક દીકરો થયો તો. અને આ તો કથા એને અસરકારક બનાવવા કે અમે પોતે 4 કન્યાઓ પરણાવી, અમારે 4 કન્યાઓ દીકરીઓ. આ પ્રભુની કૃપા છે. તો અમે એકેય દીકરીના લગ્ન આવી શરતે નથી કર્યા કે દીકરો થાય તો અમને આપી દો. અને થયોય ખરો દીકરો. અમારી મોટી કન્યા પહેલા વહેલી પરણાવી તો એને
પહેલો વહેલો દીકરો થયો પણ છે, પણ અમે આવી શરતે વિવાહ નથી કર્યા, કારણ કે આ તો એમના ઉપરની શ્રદ્ધા છે. ટોટલી સરેન્ડર, કમ્પ્લીટ સરેન્ડર એ જ ભગવાનને પસંદ છે. એટલે અમે પણ ભક્તિ કરીએ છીએ અને એના ફળ સ્વરૂપે આ કથા એ પણ ભગવાન અમને કરવા સદબુદ્ધિ આપે છે, ભક્તિના કારણથી જ. વાલા ભક્તો, કોઈ પણ વક્તાઓ એ ભક્તિ ન કરે તો એમની કથા એ અસરકારક નહીં બને. ભક્તિથી ભગવાન રાજી છે એમ કહેવાય છે. અને પેલો દીકરો થાય એ કન્યાના પિતાને આપી દેવો, એવી શરતે વિવાહ કરાવવામાં આવે તો એને પુત્રિકા ધર્મથી વિવાહ કર્યા એમ કહેવાય છે. આ મનુ ભગવાન એમણે આ દીકરી આવી રીતે પરણાવી, બીજી દીકરી. આકૃતિ અને રુચિ એ પણ ઋષિ થયા છે. એને રુચિ ઋષિ કહેતા હતા બધાએ. એમને ત્યાં પેલો દીકરો થયો છે. એમના સંસ્કાર, સદબુદ્ધિ, પ્રભુની કૃપા, ભક્તિ, તપ, એના કારણથી આ પેલો દીકરો થયો. એ આકૃતિએ એના પિતાને આપી દીધો. આ રુચિ ઋષિએ એમના સસરાને આપી દીધો. પેલો દીકરો થયો. આને કહેવાય ફરજનું પાલન, ધર્મનું પાલન. વાળા ભક્તો, ફરજ અને ધર્મ એનું પાલન કરવું એ ફરજિયાત છે. તકલીફ પડે. આ હરિશ્ચંદ્ર રાજાની કથા આવશે, એમાં કેટલું કષ્ટ ભોગવું. પોતે વેચાઈ ગયા, પત્ની વેચાઈ ગઈ, દીકરાને વેચી દીધો ઋણ ચૂકવવા. પણ અત્યારે તો આપને અમે વારે વારે સમજાવીએ છીએ કે હવે શું ઋણ, હું વચન નથી દેવું. જા થાય એ કરી લેજે ભાઈ. અરે એકવાર તો એવું થયું કે એક ભક્ત, એને રાતના નીંદર ન આવે. એની પત્નીએ કીધું કે કેમ નથી આવતી નીંદર? એ કે મારે સવારમાં પેલાને દેવાના છે ને 50,000 રૂપિયા, તો હજી સુધી સગવડ નથી થઈ, તો શું કરશું આપણે? એ બિચારો બહુ ધક્કા ખાય છે એના પૈસા લેવા માટે આપણી પાસે, અને નીંદર નથી આવતી. તો એ કે બાજુ મારી એનું નામ હું? એ કે શાંતિભાઈ. તો એની ઘરવાળીએ એ શાંતિભાઈને અવાજ કર્યો આંગણામાં ઊભી રહીને પોતાના. એ કે શાંતિભાઈ, શાંતિભાઈ, એ શાંતિભાઈ. શાંતિભાઈ અને એની ઘરવાળીએ આ રાતના, એ કે કેમ અત્યારે મોડી રાતે જગાડ્યા? એ કે તમને 50,000 દેવાના છે ને સવારના પોરમાં, તો એ નથી દેવા.
તમારાથી થાય એ કરી લેજો. હવે પછી ટેન્શન એ શાંતિભાઈને એ કે હું કરશું, કેમ કરશું, દાવો કરશું, કેસ કરશું. એ તો ના પાડે છે, ધર્મનું પાલન નથી કરવું, ઋણ નથી ચૂકવવું. અને પેલાને હિંમત આવી એ કે હવે હુઈ જાઓ, તમારા કાલ દેવાની ઉપાધિ ગઈ. પછી હુઈ ગયા. એટલે પણ એ નીંદ શું કામની? સુખની નીંદ ન કહેવાય. આવી રીતે ઘણા માણસો પોતે વચન આપ્યું હોય તો પાલન નહીં કરે, હોસ્ટાઇલ થઈ જાય. અને આવા માણસોને પછી ધર્મનું પાલન ન કરે, ઋણ ન ચૂકવે, માતા પિતાનું, ગુરુનું, અને વચન આપ્યું હોય તોય ન ચૂકવે, અને સ્વાર્થ કે અમારે કેટલી ઉપાધિ, અમારે કેટલું બધું ભેગું કરવું, અમારે કેટલું. પણ ભાઈ આ તો બધી માયા છે. તમે જે ભેગું કરો છો, એકવાર એક બાળક એમણે સંતની પાસે એક આ કપડામાં થોડાક એવા ટુકડાઓ ચળકતા પદાર્થો હતા. એ કે જુઓ તો પ્રભુ, ગુરુદેવ, આ સાચા રત્નો છે કે? ત્યારે ગુરુદેવે કહ્યું, એ લાવ, આ લે, હું પછી પાછો આવું ત્યારે તને સમજાવીશ. અત્યારે થોડી ઉતાવળ છે ને બેટા. એ ગુરુદેવ તો સમજાયું, પાછું સાચવજે એમ કીધું. પછી પાછા ગુરુદેવ એ ગામમાં આવ્યા. સંત પેલાને બોલાવ્યો. એ કે પહેલા તે મને બતાવ્યા હતા રત્નો, ચળકતા ટુકડાઓ, એ તે મને રૂમાલમાં, એ લઈ આવ. એ કે પ્રભુ, ગુરુદેવ, એ તો અમે ઘણા સમય પહેલાથી ફેંકી દીધા છે. એ ખોટા રત્નો હતા, સાચા રત્નો નહોતા. એટલે વાલા ભક્તો, સ્વયં જ્ઞાન થઈ જાય કે આ સાચા રત્નો નથી, આને સચવાય નહીં. અને આવા મનુષ્યો પણ હોય છે. આપણા સગા સંબંધીઓ, સમાજ, કુટુંબ, તો એને સચવાય નહીં. સદભક્ત, સત્જન, સત્સંગ એ જ કરવાનો હોય. દુષ્ટનો સંગ ન કરાય. એમ જે લોકોને નથી વચનનું પાલન કરવું, એ તો ગમે તેવા વચન આપી દે. પણ આને કહેવાય હોસ્ટાલિટી. ઘણા ન હોય. આપણે કોઈ ખોટું નથી, કોઈની ટીકા નથી કરવી, પણ ઘણા આગેવાનો આ તે કે અમારું આ મંદિર બનાવી આપો ને, ચોક્કસ બનાવી આપીશ. પછી કે અમારે તો કેટલા ને કેવું, કેટલાકના મંદિરો બનાવી આપવા, શક્તિ મુજબ તમારો વારો આવશે ત્યારે બનાવી દેશું. બધાને હાથ ઉપાડે. અરે આ સમાજમાં એવા એવા મનુષ્યો ચતુર હોય છે, કોઈને ના જ ન પાડે. એ કે આ કરી દેશો તો કે હાજી. એ કે અમે ક્યાં કોઈને ના પાડીએ છીએ, કોઈને ના જ ન પાડે. હા, પણ પુત્ર થયો પેલો
આકૃતિને આપી દીધો મનુ ભગવાનને, એના પિતાને. મનુ ભગવાને એનું પાલન પોષણ કર્યું, પોતાના જ પુત્ર તરીકે એને મોટો કર્યો છે વાલા ભક્તો. અને એનું નામ યજ્ઞ રાખ્યું છે. આ યજ્ઞ એ પણ ભગવાનનો જ એક અવતાર કહેવાય છે, ભગવાનનું જ પ્રાગટ્ય કહેવાય છે. ઋષિ, દિવ્ય કન્યા, એના સમાગમથી સંતાન થાય એ તો ભગવાનનું જ સ્વરૂપ હોય ને, એમાં કઈ કહેવું પડે? આપણે કહેવત છે ને, મોરના ઈંડા ચિતરવાના ન હોય, એનો કોઈ આકાર જ નક્કી ન હોય, એ તો સુંદર હોય. અને આકૃતિ અને રુચિ ઋષિ એમને પાછું બીજું સંતાન થયું, એ દીકરી થઈ. એનું નામ એમણે દક્ષિણા રાખ્યું. એને મોટી કરે. અગાઉનો દીકરો એ મનુ ભગવાન મોટો કરે. આવી રીતે આ દક્ષિણા એ પણ પ્રભુનું પ્રાગટ્ય જ કહેવાય છે. બોલીએ યજ્ઞ ભગવાન કી જય. અને આ યજ્ઞ એ દક્ષિણા વગર કમ્પ્લીટ નથી ગણાતા. કારણ કે યજ્ઞ અને દક્ષિણા એના બેયના લગ્ન કર્યા. આમ તો લગ્ન આપણા કહેવા મુજબ તો ન થાય. આ પુત્ર અને દીકરી બેયના માતા પિતા એક જ. આકૃતિ અને રુચિ ઋષિ, એમ છતાંય બેયના લગ્ન કર્યા. દીકરી હોય ને, ઈ ભાગવતકારો સમજાવે કે બીજા કોઈને ન દેવાય. અજાયણામાં દીકરી દ્યો તો દીકરીને તકલીફ પડે, તમને તકલીફ પડે. અરે આ કળિયુગ છે. લગ્ન સમયે મોટી 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 બહુ વાતો કરે. અમે તો રાજવી માણસો, અમારી જાઓ જલાલી, અમારો વૈભવ, તમારી દીકરી બહુ સુખી થશે બસ. અને અમે છીએ ને, તમારી પણ શાખા પ્રતિષ્ઠા વધતી જશે. અમને આ બધાય વિસ્તારના માણસો બહુ માન સન્માન આપે છે, તમને પણ માન સન્માન આપશે. લે, આ બધા મિથ્યા વેમ છે, મિથ્યા વચન છે. જલ્દી દીકરી લઈ લેવી બસ. જી દેવાય એવું વચન દઈ દેવું, પણ પછી ક્યાં કોઈને પાલન કરવું? એને શું ઉપાધિ હોય? જેમ કે તમારું લેણું નથી દેવું, થાય ઈ કરી લેજો શાંતિલાલ. તો શાંતિલાલ પછી એની ઊંઘ ઉડી જાય. વચન અમારે નથી પાલન કરવું, જા ભાઈ, અમે કોણ તમે ને કોણ અમે? આવા આવા અભિમાનો આવી જાય. કારણ કે હવે કોઈ સ્વાર્થ તો રહ્યો નથી. દીકરી તો લઈ લીધી, પણ વાલા ભક્તો, આ દેવા લેવા એનું કાર્ય, આ દીકરી દીકરાઓનું કાર્ય એ વિધિના વિધાનથી થાય છે. તમે એવું ન માનશો કે તમે ખોટા વચનો આપીને દીકરીને લઈ લીધી. આ આપણા સમાજમાં કોઈની વાત નથી કરવી, પણ ઘણાય તો પોતાના દીકરાને કોઈ જગ્યાએ સારી નોકરી ન મળે, પગાર ન હોય,
તો શું કરે એના માતા પિતા પોતે કે આને કોઈ દીકરી નહીં દે, એટલે એને આ લાખો રૂપિયા રોકી અને ધંધો ચાલુ કરાવી દે કે આ મારો દીકરો મોટી પેઢી હલાવે, બહુ સંસ્કારી છે, સુશીલ છે, આવી રીતે. પણ લગ્ન થઈ જાય ને એટલે એ ધંધો વેચી નાખે. બસ એ કે હવે શું કરે છે આ દીકરો? એ કે કાંઈ નહીં, ધંધો હતો આટલો મોટો, એ બધા હવે બીજા દીકરાને પરણાવા એના નામથી. આવી રીતે બધા. પણ આ કઈ ચતુરાઈ કામ નથી લાગતી. આપણે સમાજમાં બધા એમ માનતા હોય કે જોયું અમે કેટલા હોશિયાર, દીકરાને પરણાવા આવું આવું કરીએ, નોકરી ન મળે તો કઈ નહીં, પછી થોડી વહી જવાની હોવ, અને વહી જાય તોય જવા દે કે મૂંઝાતો નહીં દી બેટા, હું તને બીજી પરણાવીશ. આવા અભિમાન હોય છે. પણ ભગવાન કપટી લોકોને, સ્વાર્થી લોકોને મદદ નથી કરતા. નહીતર તો આપણે બધા ન્યાજ ન જાય કે પ્રણામ મહોદય, આપની કૃપા માગવા આવ્યા છે, ન્યાજ ન જાય. જો કપટી લોકો એને ભગવાન મદદ કરતા હોય તો. પણ ભગવાન નિખાલસ, તપસ્વી, વચન સિદ્ધ માણસોને મદદ કરે છે. એટલે તો આપણે બધા ભક્તો પાસે જાય. કાલે આ સોમવાર હતો શ્રાવણ મહિનાનો, તો આપણે બધા, તમે કોણ આવ્યું હતું સાથે? દો તો થે સાથ મેં. કેવા સુંદર મજાના દર્શન કરવા. પ્રભુની કૃપા કેટલી થઈ. કાલે આપણે કથા વિરામ કર્યા પછી ગયા હતા, બપોર બાદ કે બપોર પહેલાના સમયમાં, અને આપણે કેટલી ભગવાનની કૃપા થઈ. એ સત્કર્મનું ફળ છે, અને કાયમી ભક્તિ જમા થાય. બાકી કપટી લોકો બગલા ભગત કહેવાય. વાલા ભક્તો, દીકરીને અજાયણા પરિવારમાં ન સોંપવી એવું ભાગવતકારો સમજાવે છે. સગા ભાઈ બહેનના લગ્ન પણ થાય અને કરાય છે. મામા ફઈના સંતાનો પણ એકબીજા લગ્ન કરી શકે. એને બે શબ્દ કહી તો શકાય કે એ ભાઈ, આ તમે ધ્યાન રાખજો વર્તન કરવામાં. અને એના મા બાપને કહી તો શકાય કે આ તારા સંતાનને સમજાવજે, અભિમાન કરે છે, અપમાન કરે છે, કપટ કરે છે. એટલે દીકરીને બીજે ન પરણાવાય. ભાગવતકારો આપણને આ મગજમાં ઠોકીને બેસાડી દે છે કે હવે તમે ક્યારેય ભૂલતા નહીં. આ યજ્ઞ ભગવાન અને દક્ષિણા એના લગ્ન થયા સગા ભાઈ બહેનના, અને એની ઉપર કેવી કૃપા થઈ. અત્યારે સમાજમાં ઘણા માણસો એમ કહે કે સાહેબ, દીકરી એને એક ગોત્રમાં ન પરણાવાય. સંતાનો થાય ને દીકરી નહીં તો ગોત્ર એક હોય ને તો સંતાન બરોબર ન થાય. એટલે આવું હોય, પણ આવું સમજાવે. આવા પણ માણસો હોય છે. ભાગવત જ્યારે સાંભળ્યું હોય, કથા સાંભળી હોય,
તો ખબર પડે કે સગા ભાઈ બહેનના લગ્ન કરાવ્યા અને છતાંય તમે જુઓ વાલા ભક્તો, આ યજ્ઞ અને દક્ષિણા એને 12 દીકરાઓ થયા. હા, 12 દીકરાઓ મરીચી તરીકે, મહાન ઋષિ તરીકે ઓળખાયા છે. અને આ યજ્ઞદેવ એ સમય જતા ઇન્દ્ર બન્યા છે. હા, એવી કથા આવે છે. આ 12 દીકરાઓ તોષ, પ્રતોષ, સંતોષ, ભદ્ર, શાંતિ, ઈડસ્પતિ, ઇદમ, કવિ, વિભુ, સ્વહન, સુદેવ અને રોચન. આ 12 આને પ્રભુની કૃપા કહેવાય. વાલા ભક્તો, ક્યારે અંધશ્રદ્ધામાં, ખોટી માન્યતામાં પડવું નહીં. આ દેવહૂતિ મોટી દીકરી હતી, એની 9 કન્યાઓ થઈ. એમાં કલા નામની કન્યા મરીચી ઋષિ સાથે પરણાવી. કલા અને મરીચી ઋષિને 2 પુત્રો થયા, કશ્યપ અને પૂર્ણિમા. પૂર્ણિમાને વિરજ અને વિશ્વગ એમ 2 પુત્ર થયા. અને પૂર્ણિમાને એક દીકરી થઈ, દેવકુલ્યા એનું નામ. આ દેવકુલ્યા એ પછીના જન્મમાં દેવગંગા તરીકે ઓળખાણી છે. તપ કરે એ બરબાદ નથી જાતું. દેવહૂતિની બીજી એક કન્યા અનસુયા, એના લગ્ન અત્રિ ઋષિ એમની સાથે થયા છે. સતી અનસુયા એ અત્રિ ઋષિ, આ બંને કેટલા તપસ્વી કે નારદજી એકવાર મહાદેવજી સમાધિમાં હતા, એવા સમયે પાર્વતીજી પાસે પહોંચ્યા. કહ્યું, પ્રભુ, કે પ્રભુ સમાધિમાં છે. નારદજીએ કહ્યું, મને બહુ ભૂખ લાગી છે દેવી. પાર્વતીજી કહે, હમણાં જ સગવડતા કરી આપું છું, તમે પ્રતીક્ષા થોડીક કરો. નારદજી કહે, પણ બહુ ભૂખ લાગી છે દેવી. એમ કરો, આ થોડાક ચણા છે એ શેકી આપો. ત્યારે પાર્વતીજીએ કહ્યું કે આ ચણા તો લોઢાના છે દેવર્ષિ, અને શેકી ન શકાય. પણ દેવર્ષિએ કહ્યું, મહાદેવજી સમાધિમાંથી જાગે પછી એને પૂછીને જવાબ આપજો. સતીત્વના બળથી બધું થાય. કે ન થાય, ચણા લોઢાના ન શેકી શકાય. નારદજી કહે, હમણાં તો મને અનસુયા એમણે આ ચણા શેકીને મને બહુ સરસ, મને તો એટલે મેં કીધું લાવો થોડાક આ મુઠ્ઠીમાં લઈને આયા તમને આપ્યા. તો સતીત્વના બળથી એ અનસુયા વધે તમારા કરતા. આ નારદજીનું ટોન્ટ મારવાનું, મેણું મારવાનું એને પસંદ ન આવ્યું પાર્વતીજીને. નારદજી તો ત્યાર પછી બીજા ભગવાન બ્રહ્મા, વિષ્ણુ એમને ત્યાં પણ આવી જ રીતે એમના પત્ની દેવી એકલા હતા ત્યારે ગયા.
એને પણ ચણા ન શેક્યા હતા. ત્યારે નારદજીએ ત્રણેયને કહ્યું કે સતીત્વમાં તો અનસૂયા વધે. એને આ ચણા શેકી આપ્યા છે. સતીત્વના બળથી વાલા ભક્તો એમ કહેવાય છે કે પ્રભુની કૃપાથી સામાન્ય સંજોગોમાં કદાપી ન સંભવિત હોય એવું થઈ શકે છે. એને કહેવાય તપનું બળ. સતી મહિલાઓ સતીત્વ પાલન કરે તો એને બળ તપનું મળે. અને ભગવાન પોતે આવે આ સતીની પાસે કૃપા કરીને. અને તપસ્વીઓ ઋષિઓ એમની પાસે પણ ભગવાન પોતે આવે વાલા ભક્તો. અને તપ બરબાદ નથી જાતું. પણ જુઓ આ સતી, આ દેવીઓ ત્રણેય ભગવાનના પત્નીઓ, એને પછી તો આ પ્રભુની લીલા કેવી કે એને એમ થયું કે એ અમારા કરતા વધે ન હોય. જાઓ તમે એની પરીક્ષા કરો અનસૂયાની. ત્યારે વાલા ભક્તો પત્નીને તાવે થવું પડ્યું. આ ભગવાનની લીલા. અને ત્યારથી ઘણા પુરુષો પત્ની કહે એમ કરતા હોય છે. પણ અભિમાની એ તો ઉલટાના પત્નીને ધમકાવે કે સાંભળ્યું, મેં તમને આપ્યું હતું ને પેલું નાળિયેર, ક્યાં મૂક્યું? અરે ભાઈ, તું તારી રીતે મૂક, તારી રીતે તું ગોતી લે ને. શા માટે આવી રીતે એના ઉપર તું બિગડે છે? આવાય હોય છે. પણ સતી આ ભગવાનના પત્નીઓએ હઠ કરી. ભગવાને કહ્યું કે એની પરીક્ષા કરવાની ન હોય, તમે આવું રહેવા દો, મૂકી દો આ બધું. એ કે ના, અમારે તો પરીક્ષા કરવી છે. તમે જાઓ. સતી એની પરીક્ષા કરો અનસૂયાની. હવે ત્રણેય ભગવાન બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, મહાદેવ એ તો પાછા રસ્તામાં બધા ભેગા થઈ ગયા. ત્રણેય ક્યાં જવું? સતી અનસૂયાને ત્યાં. એ કે હું ત્યાં જાઉં છું. પછી ત્રીજા ત્રણેય એ કે અમે તો હાલો આપણે ત્રણેય ભેગા મળીને. પછી સાધુનો વેશ લીધો, પરીક્ષા કરવા ગયા. અને એવી ઝલક સતી અનસૂયાને દ્વાર રે આવ્યા બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. ત્રણે દેવોએ સાથે મળી લીધો સાધુનો વેશ. હમણાં ઊભું નથી થવાનું, અમે આપને કહેશું. હા, અત્યારે તો સાંભળવાનું છે કથા. અને પછી તો એમ કહ્યું કે અમે ભિક્ષા નહીં લઈએ, તમે વસ્ત્રનો ત્યાગ કરો પછી જ અમે ભિક્ષા લેશું. અનસૂયા સતીએ તો એમના પતિ એમને સ્મરણ કર્યું, એમની પ્રેરણા લીધી. એવો સંકેત થયો કે કાંઈ વાંધો નહીં, એમાં શું, વસ્ત્રનો ત્યાગ કરી દો. અને ત્રણેય બાળકોને અંજલિ જળની છાંટો. નાના નાના બાળકો બની ગયા. આ સતીત્વનું બળ કહેવાય. ત્રણેય ભગવાન નાના નાના બાળકો બની ગયા. પછી વસ્ત્રનો ત્યાગ કરી પૈપાન કરાવ્યું, આ ભિક્ષા આપી. આને કહેવાય સતી. અને પછી ઓઢાડી દીધા પારણામાં, શાંત નિદ્રામાં પોઢ્યા.
વાલા ભક્તો, પત્નીની બધી વાત નો પણ મનાય, નહીતર કષ્ટ આવે. હવે આ કષ્ટ કહેવાય કે શું કહેવાય? હવે એ તો આ આદિશક્તિ અને આ ત્રણેય ભગવાન જાણે. પણ એને નાના બાળકો બની જવું પડ્યું. સતી પાસે ગયા અને આવો અપરાધ કર્યો, આવી માગણી કરી કે વસ્ત્રનો ત્યાગ કરીને આપો દક્ષિણા, ભિક્ષા. એકવાર એક રાજા જેવા સત્તાવાળા એ ભોજન કરતા હતા ને, તો એ દરમિયાન એક મીઠાઈનો ટુકડો એ નીચે પડ્યો. એમાં કીડી મકોડાઓ બધા આવીને ભોજન કરે, આ મીઠાઈ ખાય અને બીજાને બોલાવે, આવો 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 ભાઈઓ બહેનો, આખો પહાડ આવ્યો છે મીઠાઈનો, અમે પણ ભોજન કર્યું, બહુ સરસ, તમે બધાય કરો. આને કહેવાય બાટ કે ખાના. વેચીને ખાવું, બોલાવીને ખાવું, સંપીને ખાવું, તો શાંતિ વધે, આનંદ થાય. અને પેલાને રાજાને એમ થયું કે આ કેટલા સંતોષી છે, પણ એ સૂક્ષ્મ જીવ, પણ આમ કોઈ સૂક્ષ્મ નહીં ને કોઈને, આત્મા તો બધાનો સરખો જ હોય. એ રાજાને એવું વરદાન હતું કે તમે કીડી મકોડા બધાય જીવની ભાષા જાણી શકશો. એટલે એ જાણી ગયા અને જમતા જમતા હસી પડ્યા. ત્યારે રાણી, સેવિકાઓ બધી, અને રાણીએ પછી પૂછ્યું કે કેમ તમે જમતા જમતા હસા? એ કે તમારે વાત નથી. એ રાજાને એવું વરદાન હતું કે તમે બધાની ભાષા જાણી શકશો, પણ જો કોઈને વાત કરશો કે મને આવું વરદાન છે, તો તમારું મૃત્યુ આવશે, મરવું પડશે. રાજા કહે હું તમને પછી કહીશ. ત્યાં તો પાછી રાણીએ જીદ કરી કે હવે કયો, શા માટે તમે હસાતા ભોજન કરતા કરતા? રાજા કે આ નહીં માને. જેમ દેવોની પત્ની ભગવાનની પત્નીઓ નહોતી માની, પરીક્ષા કરવા મોકલા, એમ આ રાણીએ ન માને, જીદ કરે. રાજા કે હવે અમારે અમે મરવું તો છે જ, તો આને હવે કોણ આનો કકરાટ સહન કરે, ત્રાસ સહન કરે? એ કે હાલ, પણ અહીંયા મરવું એના કરતા દૂર દૂર લઈ ગયા. જંગલમાં જતા હતા, ત્યાં એક બકરો અને એક બકરી. બકરીએ કહ્યું બકરાને, એના પતિ હતો, પ્રેમી હતો, કે આ કૂણું કૂણું ઘાસ એ જો ને નીચે છે, એ મને લાવી દે ને, મારાથી નથી ત્યાં જવાતું. બકરો કહે કે હું ત્યાં લેવા જાઉં તારા માટે, આ તારા આનંદ માટે, તારા સુખ માટે, તો હું તો પડીને મરી જાઉં, એ તો કૂવો છે, ત્યાં મારે નથી જવું. અને બકરાએ કહ્યું બકરીને કે હું આ રાજા જેવો મૂર્ખ નથી કે રાણીને તાબે થાવ અને રાણીના સુખ માટે મરવા તૈયાર થઈ જા. એટલે એ રાજાએ જાણી લીધી વાત બકરાની. ઓહો, એ કે આટલો બધો ઉપદેશ! અને થોડેક દૂર જઈ રાજાએ આ
કંઈક મારવાનું હતું, હેન્ટર જેવું કે કાંઈક સોટી જેવું, એ લઈ અને એ કે તારે જાણવું છે ને મેં શા માટે દાંત કાઢ્યા હતા, હૈસો તો ભોજન કરતા કરતા? એ કે હાજી, એક સોટી મારી, એ ઓય માડી, ઓય બાપા, બીજી મારી, ત્રીજી મારી. એ કે માફ કરો, મારાથી ભૂલ થઈ ગઈ, હવેથી હું આવી જીદ નહીં કરું. એટલે ઘણીવાર જો કર્મ સંજોગથી જીદ ખોટી હોય, નુકસાન કરનારી હોય, જીવ લેનારી હોય, તો એવી પત્નીની વાત, એવી જીદ નો પાલન કરવું. પછી તો એને જીવ બચી ગયો. રસ્તામાં હવે આ દેવો, ભગવાનના પત્નીઓ ચિંતા કરે કે પ્રભુ કેમ નથી આવ્યા હજી. અને એવામાં નારદજીની મુલાકાત થઈ. હો, નારાયણ નારાયણ નારાયણ. દેવીઓ, ક્યાં છે અમારા ભગવાન? એ કે અમે એટલે તો નીકળ્યા છીએ, ત્રણેય ભગવાનના પત્નીઓ, એને ગોતવા માટે. પણ દેવર્ષિ, તમને બધી ખબર હોય, તમે અમને બતાવો ક્યાં છે અમારા ભગવાન. ત્યારે નારદજીએ કહ્યું કે એ તો સતી અનસુયાને ત્યાં ચીર નિંદ્રામાં પોઢી રહ્યા છે. ત્યારે ત્રણેય ભગવાનના પત્ની ત્યાં ગયા અને સતી અનસુયાને આંગણે આ તપનું બળ, સતીત્વનું બળ, ત્રણેય ભગવાને આવ્યા, એના પત્નીઓએ આવ્યા. એ કે અમારી ભૂલ થઈ ગઈ, તમારી પરીક્ષા કરવાની બુદ્ધિ આવી અને તમારી પરીક્ષા કરી, અમને માફ કરો, અમારા પતિ અમને પાછા આપો. અનસુયાએ કહ્યું, લઈ લ્યો પોતપોતાના પતિને અને તમે સીધાવો તમારે દ્વારા આંગણે. પણ ત્રણેય નાના બાળકો એક જ સરખા. હવે શું કરવું? ત્યારે અને ભૂલમાં બીજા પુરુષને સ્પર્શ થઈ જાય, જે પોતાનો પતિ ન હોય એને બદલે બીજા, તો ચારિત્ર ભંગ થાય. એટલે એમણે, વાલા ભક્તો, કે અમને તમે અમારા પતિ જેવા હતા એવા કરી આપો, એવા સ્વરૂપમાં આપો. અને સતી અનસુયાએ પ્રાર્થના કરી, હે પ્રભુ, આપ કૃપા કરો, મૂળ સ્વરૂપમાં પ્રગટ થાવ, પ્રગટ થાવ, પ્રગટ થાવ. ત્રણેય ભગવાન બ્રહ્મા, વિષ્ણુ, મહેશ પ્રગટ થયા. એમના પત્ની સમેત દર્શન દીધા સતી અનસુયાને અને આશીર્વાદ સ્વરૂપે ત્રણેય ભગવાને એક એક અંશ એ આપ્યો. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એમણે. અને આ ત્રણ શક્તિઓ એ અંશ એ પણ ભક્તોને મદદ કરે. એ ત્રણેય દત્ત, દુર્વાસા અને ચંદ્ર કહેવાના. આવી રીતે આ પ્રાગટ્ય થયું આદિશક્તિનું, દત્ત, દુર્વાસા અને ચંદ્ર તરીકે. એમની પણ બધી કથાઓ આમાં આવે છે વિસ્તૃત રીતે. અને એક ત્રણેયની ભેગી શક્તિ, સંયુક્ત શક્તિ,
ત્રણ અલગ અલગ સ્વરૂપે કામ કરે શક્તિ, અને સંયુક્ત શક્તિ એને દત્તાત્રેય કહેવાય. એ ભગવાન તરીકે પ્રાગટ્ય થયું છે પૃથ્વી ઉપર. બોલીએ દત્તાત્રેય ભગવાન કી જય. વાલા ભક્તો, દેવહૂતિ કરદમ ઋષિ એની 9 કન્યાઓ, અલગ અલગ કન્યા અલગ અલગ ઋષિને આપી. એમના સંતાનો, એમનો પરિવાર બહુ વિકાસ અને વૃદ્ધિ પામ્યો. એની દિવ્ય કથા. ત્રીજી કન્યા મનુ અને શત્રુપાની, એ પ્રસૂતિ એ દક્ષ પ્રજાપતિને પરણાવી હતી, અને પ્રસૂતિ અને દક્ષ એ બંનેને 16 કન્યાઓ જન્મી હતી. આ 16 કન્યાઓ પૈકી 13 ધર્મને આપી, ધર્મને પરણાવી સોંપી. 13 કન્યાઓ, કારણ કે એની લાયકાત બહુ. પછી આગળની કથામાં આવશે બીજા પણ, વાસુદેવજી, એને પણ બહુ કન્યાઓ આપી. બધાએ યોગ્ય અને લાયક હોય એને કન્યા ઘરે આવીને સોંપે, અને નો લાયક હોય ઈ આ કપટ પણ કરે કન્યા મેળવવા માટે, ખોટા વચનો પણ આપે. એક કન્યા અગ્નિને, એક મહાદેવને, એક પિતૃને, આમ 16 કન્યાઓના લગ્ન કર્યા છે. વાલા ભક્તો, દક્ષનો અર્થ ખૂબ જ ચકોર એવો થાય છે. દક્ષ એટલે મહાન વિદ્વાન. એમણે પોતાની કન્યા મહાદેવજીને પરણાવી છે. એને સતી નામ આપ્યું છે. એનું નામ જ સતી. આ સતી મહાદેવજીને પરણાવી પછી એ પણ દિવ્ય કથા આવે છે. પણ વાલા ભક્તો, જ્યારે આપણે મહાદેવજીને કથા સંભળાવીએ છીએ તો ત્યારે આ કથા એમાં ઓમકારેશ્વર મહાદેવ એમની કથા પણ આપણે ઓમકારેશ્વર સ્વરૂપમાં મહાદેવજી પ્રગટ થયા છે રેવા નદીના કિનારે. એની પ્રદક્ષિણા એક દેડકી કરતી. ચોખાના દાણાઓ ત્યાં પડ્યા હોય તો ખાઈ પ્રદક્ષિણા કરે. અને આવી રીતે તો આ મહાદેવજીની કેવી કૃપા થઈ કે બીજા જન્મમાં બ્રાહ્મણ કન્યા તરીકે જન્મ મળ્યો. એ મહાદેવજીની કૃપા. એનું નામ માધવી રાખ્યું. સંગીત કલા એમાં વિશારદ બની. પ્રભુની કૃપા થાય એ તો વિશારદ જ બને ને ભાઈ. નકલ ને અકલ ન હોય. આપણે કીર્તન કરીએ ને કોઈ નકલ કરે તો એ બહુ ન ઉપડે, પણ આપણે ઓરિજિનલી કીર્તન કરીએ તો ભક્તિ હોય, પ્રભુની કૃપા હોય
તો બહુ સરસ અસરકારક બને. અને ત્રીજો જન્મ તો લેવો પડ્યો જ નથી હો. આ ઓમકારેશ્વર મહાદેવ એમણે દેડકી ઉપર કૃપા કરી. અને આપણે આ દક્ષ એને બ્રહ્માજીએ યજ્ઞનો અધિપતિ બનાવ્યો. કોઈ પણ યજ્ઞ થાય દક્ષ એના પ્રમુખ. એમાં 1000 વર્ષ ચાલે તેવો યજ્ઞ ઋષિઓ, બ્રાહ્મણો, મહાદેવજી, બ્રહ્માજી એ બધાએ કરવાનું નક્કી કર્યું. આને કહેવાય વાજપેયી યજ્ઞ. અને આજે પણ એ યજ્ઞ કરનારાઓના સંતાનો એને વાજપેયી તરીકે ઓળખવામાં આવે છે. એ વાજપેયી યજ્ઞ ચાલુ હતો. અચાનક આ દક્ષ ત્યાં આવ્યા. બધાએ સ્વાગત કર્યું, સન્માન કર્યું. મહાદેવજી સમાધિમાં હતા. એમણે કોઈ નોંધ લીધી નહીં. અને પરમ પિતા બ્રહ્માજી એ બીજા કાર્યમાં વ્યસ્ત હતા. એટલે એને કઈ નોંધ લીધી નહીં, સન્માન ન કર્યું. દક્ષને ખોટું ફીલ થયું કે મારું અપમાન ઈરાદાપૂર્વક કરે છે. આ તો પરમ પિતા બ્રહ્મા છે. તો અને એની તો મારી ઉપર બહુ કૃપા છે. તો એનો કોઈ અપરાધ ન કહેવાય, શુદ્ધ ભાવ છે. પણ આ મારો જમાઈ મહાદેવ, એની ફરજ છે મારું સન્માન કરવાની, મને માન આપવાની, મારું પૂજન કરવાની, છતાંય નથી કરતો. અને ન કરવું પડે સન્માન એટલે આ મારો જમાઈ સમાધિમાં હોવાનો ઢોંગ કરે છે. મહાદેવ આવું મહાદેવ ઉપર વિચાર્યું એના બાબતમાં. અને એમણે શ્રાપ દીધો છે કે આ મહાદેવ એને હવે પછીના કોઈ યજ્ઞમાં સ્થાન આપવું નહીં, યજ્ઞનો ભાગ આપશો નહીં, એવી જાહેરાત કરી. આ એમ કહેવાય છે કે ગુસ્સો ન કરવો, અભિમાન ન કરવું. અને ભાગવતકારોએ સમજાવ્યું કે રિશ્તેદારીમાં જમાઈ એને સસરાને માન આપવું પડે અને આપવું પડે. કારણ કે દિવ્ય કન્યા એ પોતાની કલેજાનો ટુકડો એ કન્યા આપી હોય છે. એટલે એનો ઉપકાર ક્યારેય ન ભૂલાય. આ જન્મ તો શું, જન્મ જન્મ સુધી સસરાની સેવા કરવી પડે, માન સન્માન જાળવવું પડે. અભિમાન રાખે, સસરાનું અપમાન કરે, એની ઉપર પણ પ્રહાર કરવા તૈયાર થઈ જાય. તો આવા અપરાધ એ આ ભાગવતકારો કહે કે આ દુનિયાના નથી, પરલોકના અપરાધ છે. અને આવા અભિમાન, આ ક્રોધ અને આવા કર્મ એનું પરિણામ પછી ભોગવવું જ પડે છે. પણ જ્યાં સુધી પરિણામ ન ભોગવાય ત્યાં સુધી નશામાં હોય અભિમાનના.
અને આવા આવા વર્તનો કરે, સદબુદ્ધિ જતી રહીએ, ક્રોધ અભિમાન કરવાની ના પાડી છે. મહાદેવજી એમણે કાંઈ નોંધ ન લીધી, એ તો સમાધિમાં જ હતા. પણ એના ગણો એમણે શ્રાપ આપ્યો કે દક્ષ એ અભિમાન કરે છે, ક્રોધ કરે છે, મહાદેવજીને અપમાન કરે છે, એમની તરફેણ કરશો નહીં કોઈ, નહીતર તમારે બધાને પણ સહ અપરાધી તરીકે કર્મ ભોગવવા પડશે. એટલે જ્યારે કોઈ પણ જમાઈ એ પોતાના સસરાનું અપમાન કરે, એમાં એને એના પક્ષમાં જે પણ લોકો મદદગારી કરે, હાજી કરે, એને સમર્થન આપે, એ પણ સહ અપરાધી કહેવાય. એને સજા ભોગવવી પડે ભગવાનની. એટલે ગણોએ કહ્યું કે તમારે બધાને પણ ભોગવવું પડશે. તમે પણ મૌન રહીને આ સમર્થન કર્યું છે દક્ષની આ ક્રિયાને, દક્ષના કર્મને. અને ગણોએ કહ્યું ટૂંક સમયમાં જ આ યજ્ઞ એ વિધ્વંસ થશે. અને ઋષિઓ બ્રાહ્મણોને કહ્યું તમારે પેટ તમારું ભરવા માટે તમારી વિદ્યા વેચવી પડશે. એટલે ભાગવત એ કોઈને વેચાય નહીં. આ કથા એનું કોઈ મૂલ્ય ન લેવાય. અલબત્ત કોઈ દક્ષિણા આપે તો એ વાત જુદી. દક્ષ એના આવા કર્મોથી મહાદેવજીના ગણોએ આવા શ્રાપ આપ્યા. હવે ભૃગુ ઋષિએ વાંધો ઉઠાવ્યો કે મહાદેવજી અને દક્ષ એ બ્રાહ્મણ છે, બે રિશ્તેદારીથી બંધાયેલા છે, તો એમાં આ ગણ એને શું અધિકાર મહાદેવજીની તરફેણ કરવાનો? પણ આ તો મહાદેવ સત્ય તત્વ, એમની તરફેણ કરનારાઓ એને કોઈ દંડિત ન કરી શકે. પણ ભૃગુ ઋષિએ શ્રાપ દીધો કે હે ગણો, તમે પણ પાખંડી બનશો, ભૂત પ્રેત તમારા દેવો બનશે. ભૃગુ ઋષિનું કાર્ય શ્રાપ દેવાનું. ગણોને મહાદેવજીને પસંદ ન પડ્યું અને અન્યાય કર્યો ભૃગુ ઋષિએ, એવું લાગ્યું છે. પણ ત્યારે કાંઈ બોલ્યા નથી મહાદેવજી. આવું જ્યારે તકરાર કે એવું કાંઈ થાય તો જગ્યા છોડીને વયું જવું, એમ બોધ આપ્યો છે. એટલે મહાદેવજી એ શાંતિથી જગ્યા છોડીને જતા રહ્યા છે. આ મહાદેવજી. અને થોડીક વધારે કથા આપણે એટલે કેવી છે મહાદેવજીની કે વાલા ભક્તો, કૈલાસ પર્વતથી દંડકારણ્ય વિસ્તાર
જ્યાં કુંભજ ઋષિનો આશ્રમ છે ત્યાં મહાદેવજી પત્નીને સાથે લઈ અને ચાલતા ચાલતા ગયા છે અને કહ્યું અમને કથા સાંભળવી છે. ત્યારે સતી એમનું ધ્યાન કથામાં નહોતું. એને અભિમાન હતું કે કથામાં શું આવે છે એની ખબર છે, એટલે કથામાં ધ્યાન ન રહે. મહાદેવજી તો કોઈ જાતનું અભિમાન નહીં, કથા સાંભળવા પોતે આવ્યા. નહીતર અત્યારે એવું થાય છે ને કે દાદા તમે કથા કરી જાઓ ને, અમારે ભાગવતની કથા કરાવવી છે. તો અમે બધા અભિમાન રાખ્યા વગર, મહાદેવજીનું સૂચન છે અભિમાન ન રાખવું, કથા કરવા જાય છે અને કાંઈ અપેક્ષા નથી રાખતા, કથાને વેચાય નહીં. અલબત્ત દક્ષિણા કોઈ જજમાન આપે, ભોજન કરાવે તો એ સ્વીકાર્ય ગણાય. રાજી ખુશીથી દક્ષિણા આપે તો એ અમે સ્વીકારીએ. જોકે અમને ભક્તિ કરાવવામાં રસ છે, ભક્તિ કરવામાં રસ છે. અમે એમ નક્કી કરીએ કે અમને તમારે 5 લાખ રૂપિયા તો આપવા જ પડશે 7 દિવસની કથાના, તો એ એક જાતનો અપરાધ કહેવાય, અભિમાન કહેવાય. અને એ તો મજબૂર, કથા કરાવવી હોય તો આપે, પણ આવી રીતે સોદો કરવાની વક્તાઓને પણ ના પાડી છે. અભિમાન નથી રાખવાનું. મહાદેવજી એટલે મોટામાં મોટા વક્તા કહેવાય છે. મહાદેવજીને અભિમાન જરાય નથી. અને એવા ગુણ ધરાવતા હોય એની ભક્તિ કરનારા મહાદેવજીની એને ક્યારેય નિંદા, એનો ભોગ નથી બનવું પડતું. મહાદેવજી રક્ષણ કરે છે. એને સમાજમાં કોઈ અપરાધી ન ઠરાવી શકે આવા વક્તાઓને મહાદેવજી ધ્યાન રાખે છે. વક્તાઓ છે એ વંદનીય છે. ભાગવતના વિષ્ણુ રૂપ જ છે. અને મહાદેવજીએ કથા સાંભળી એક ચિત્તથી મહાદેવજી શિવમાંથી મહેશ બન્યા છે. આ કથાની અસર, સતીને કથાની કોઈ અસર નથી, કારણ કે સતીએ કથા ધ્યાનથી સાંભળી નથી હો. એમ કહેવામાં આવ્યું છે વાલા ભક્તો, એકલા જ આવ્યા મનવા, એકલા જવાનું. કોનાથી વેર, કોનાથી દુશ્મની, કોનાથી બગાડવું? જીવવું થોડું ને જગતમાં કોનાથી બગાડવું? એકલા આવ્યા એકલા જાવું, આ દુનિયા છે મુસાફિર ખાનું. એ સુખમાં સુતેલો ને સિદ્ધને બગાડવું, જીવવું થોડું ને જગતમાં કોનાથી બગાડવું? કોણ છે વેરી, કોણ છે વાલું? કોણ છે વેરી, કોણ છે વાલું? ખમૈયાના ખમી જાઉં, સારસે આ સપના વિના,
સખશું ટાણું કોનાથી બગાડવું. પ્રભુની કૃપા થાય તો કથા સાંભળી શકાય. પછી તો સતીને ખાસ કથા સંભળાવવા મહાદેવજીએ કથા ઓર્ગેનાઇઝ કરી, આયોજિત કરી. પણ સતીનું ધ્યાન ત્યારેય કથામાં નથી રહ્યું. આકાશમાંથી વિમાન માર્ગે બધા જતા હતા. સતીએ પૂછ્યું, પ્રભુ આ બધા ક્યાં જાય છે? કોણ છે? શું કાર્યક્રમ છે? આપણને કેમ ખબર નથી? આમંત્રણ નથી. મહાદેવજીએ કહ્યું, દેવી, તમારા પિતા મને સમાજમાં નીચો પાડવા, ઉતારી પાડવા માટે સ્પેશિયલ યજ્ઞ કરે છે. આપણને આમંત્રણ નથી એટલે ન જવાય. સતીએ કહ્યું કે દીકરીને પિતાને ઘરે જવામાં આમંત્રણની જરૂર નહીં. ત્યારથી ભાગવત કથા એમાં કહ્યું છે કે પિતા આમંત્રણ ન આપે તોય દીકરી આવી શકે. દીકરીને અધિકાર છે અને એનું માન સન્માન જાળવવું જોઈએ એવું કહ્યું છે. પણ સતીએ કહ્યું, મારે જાવું છે. મહાદેવજી કે તમે જાઓ. મહાદેવજીને ખબર પડી ગઈ કે સતીનું ધ્યાન ભાગવત કથામાં નથી, તો હવે એનું કલ્યાણ ન થાય. મહાદેવજીએ કથા સાંભળવાનું બંધ કર્યું અને વિદાય કર્યા. સતી તો ગયા છે એમને ઘેરે, પિતાના ઘરે. માને મળ્યા સતી અને કહ્યું છે, સતી એને શિખામણ આપી છે. એને કહેવાય માં. દીકરીને સારી શિખામણ આપે અને માં એના ગુણ સમજાવ્યા છે. મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી છે મોરી માત રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. ચળકતી ચાંદની દિશે ચાંદની રે લોલ, માનો નહીં હાથ મેં ઉજાસ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. પિતાએ અપમાન કર્યું ઈરાદાપૂર્વક અને સતી એનાથી સહન ન થયું. સતીએ જોયું મહાદેવજીનું સ્થાન નથી રાખ્યું. સતીને ગુસ્સો થયો. તમે વેર લેવાની ભાવનાથી યજ્ઞ કર્યો છે, મહાદેવજીનું અપમાન કર્યું છે ઈરાદાપૂર્વક. માટે મારે હવે તમારી દીકરી તરીકે નથી ઓળખાવું. અને સતીએ અગ્નિકુંડ પાસે જઈ અગ્નિને પ્રાર્થના કરી. સતીના જમણા પગમાંથી અંગૂઠામાંથી અગ્નિ પ્રગટ થયો. સતીનો દેહ બળવા લાગ્યો. મહાદેવજીને ખબર પડી. મહાદેવજીએ પણ કલ્પાંત કર્યો છે. સતી બળી ગયા. રુદ્ર ગણ ઉત્પન્ન કર્યો અને કહ્યું, યજ્ઞનો વિધ્વંસ કરો. નાશ નહીં, નાશ હોય તો ફરી થાય, પણ વિધ્વંસ એ ક્યારેય ન થઈ શકે. અલબત્ત દેવી કૃપા, આદિશક્તિ એ બધું કરી શકે, પણ સામાન્ય સંજોગોમાં વિધ્વંસ થાય એ ફરીવાર રચના ન થાય. એવો ભૂકંપ આવ્યો હતો એ વિસ્તારમાં, તો એનો નાશ થયો હતો.
પણ પાછી એની રચનાઓ કરી છો ભુજ ને એ બાજુના વિસ્તારમાં. તો આને કહેવાય વિધ્વંસ. અને કોઈને માર્યા નહીં હો, હથિયારથી નહીં, તો એને મોક્ષ મળી જાય. એટલે હથિયાર વગર રુદ્રગણ એમણે માથું પકડી પકડીને બધાને મારી નાખ્યા. જેટલા ભાગ્યા એટલા ભાગ્યા, બચ્યા એટલા બચ્યા. અને દક્ષને તો માથું પકડી એને મરોડી અને માથું અગ્નિમાં હોમી દીધું. આવું કર્યું. મહાદેવજી તાંડવ નૃત્ય કરે. સતી એના દેહમાં મહાદેવજીને માયા ઉત્પન્ન થઈ અને મહાદેવજી સતીનો બળતો દેહ લઈ અને નૃત્ય કરે છે. પરમાત્મા. અને હવે મહાદેવજીનો ગુસ્સો કેમ શાંત કરવો? નહીતર પ્રલય થાય. આવો ગુસ્સો વધારે રહે તો ત્યારે દુર્ગા માતાની સ્તુતિ કરી છે. દુર્ગતિ નાશની દુર્ગા જય જય, કાલ વિનાશની કાલી જય જય. જય દુર્ગે જગદંબે ભવાની, સકલ અમંગલ હરની દયાનિધિ. જય દુર્ગે જગદંબે ભવાની, શુંભ નિશુંભ વિનાશની ભગવતી. દેવ અમર પદ મહાકલ્યાણી. આ દુર્ગા એ પણ આદિશક્તિનું સ્વરૂપ છે અને એ પણ આ અમર પદ આપી શકે એમ કહેવાય છે. દુર્ગા માતાની સેવા, પૂજા, આરતી કરવી. આપણે પણ આરતીનું આયોજન ભક્તના કહેવાથી છે. એ પછી અને સતીના દેહના 51 ટુકડાઓ પડ્યા છે અને દરેક જગ્યાએ એ શક્તિપીઠ સ્થાન નક્કી થયું છે. શક્તિપીઠનું. અને પ્રભુ મહાદેવજી હવે એમનો ગુસ્સો, એના માટે એમની સ્તુતિ, એમની ભક્તિ કરવાની એવું કહ્યું છે. આપણે કથાને ટૂંકો વિરામ આપશું. આજે તો બહુ દિવ્ય કથા મહાદેવજીને સંભળાવી છે, તો થોડોક વિરામ કરીએ એટલે એમની કૃપા થાય. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. હે વાલા ભક્તો, હે પરમ શ્રોતાઓ, હે નારાયણ ભગવાન, હે પ્રભુ દુર્ગતિ નાશની દુર્ગા જય જય. હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પ્રભુ